બારે કેટલો કચરો થઈ ગયો છે ને અહીંયા ગરમી વધી ગઈ છે ને મારે જમવાને બનાવવાનું છે. આ કયો રે હજી આયા નહીં બાપા, અમનું તો એટલો કંટાળો છે ને કે વાત જ ના પૂછો. ખરેખર નોકરી ધંધો તો કોઈ કરવો નહીં ને આખા ગામમાં ફરી ખાવું છે. આઈ જા તમે ઘેર, આઈ જા. શું કરતા હતા ક્યારના? હું ખીચડી વંગારી હતી પર ત્યાં બાયડીને તું જોઉં તા. હાય હાય, લોકોના ઘરમાં ખીચડી ને ફીચડી હું ખાઈને આવતા હો પણ લોકો વાતો કરી મફત નહીં ખબરાઈ, ટોપું કર્યું છે. પીનો ટોલું ઊનું હતું તું ને સોણનું એર્યું ભરાયું. અને બીજું બહેણી રહી જતી હતી, દૂધ ભરાઈને બાયડી જઈ હતી. તે મને કે લેતા જજો બાલાભાઈ કે ઘેર ખીચડી વંગારી હતી. અલ્યા પણ આ બધા ટોપાટી હું કરો તમે કરો છો? આ બધાના પૈસા મળે છે. આજકાલ દુનિયા કેટલી આગળ વધી ગઈ છે તો જો આ ઝેપ્ટોન ફેપ્ટોન બધા કેટલા તમે જો એ પૈસા કમાવો છો આ બધું ટાપાટિયા કરીને. અનુ જેપ્ટો કેપ્ટો કરન્સી કે કાઢ બાપા પેલું નહીં આવતું ઝેપ્ટોન ઝાપટો જે હોય યાર મને નહીં ખબર. હું સાથે ઈમાં હું છે ઈમો એવું હોય છે કે ટાપાટિયા કરન જેમાં ઝોમેટો વગેરે બધું નહીં આવતું ઘર સુધી ઓર્ડર લઈને આવે એ રીતે તમે ટાપાટિયા બતાવે તમારે જવાનું એના પૈસા મળો. અને હું ટોપો કરું એવો લાગુ છે. હા તો અત્યારે શું કરીને આયા તમે? આરતી ઉતારીને આયા લોકોની? હું કોથમી નાખી હતી જે સ્વાદ પકડો નથી ખીચડી અલ્યા રાતની હતી ને બળી ગયેલો બુલાડો ને ભાઈ વાત છે. અલ્યા મૂકો તમારી કોથમીન ફોથમી મૂકો ને જઈને કોક નોકરી ધંધાનું કરો. આ તમને જે વાત કરી ત્યાં જઈને ઓફિસમાં વાત કરતા હો. આ અહીંયા બહાર અહીંયા ગલીના બહાર આવી તો ઓફિસો ખોલી જો કે વાત તો કરો. પેલા કાકા લાગી જશે જો એને વાત તો કરો જઈને. પણ તું લાગી જતી હતી નાથી હું જાઉં થાને હું જાઉં તો મારું એવું કેવું થાય છે ફ્રીમાં ના કરો. પૈસા લો થોડા ઘણા પૈસા. આ ટાપાટિયાનું કોક વિચારો કોક મગજમાં દિમાગમાં લો કોક વાત. કોઈ ફ્રીમાં નહીં કરતું, પોતાના ઘરના લોકો ફ્રીમાં નહીં કરતા ને. આ બહેણી ઊંચી કરી લાવ 30. આ પેલું હું કે બોટલ બધું મૂકવા ગયા ગેસની બોટલ લાવ 50. આવી રીતે કરવાનું. બુદ્ધિ પાછી માનવ બધી પહોંચાડવાની હોય તમને યાર. મારું ખબર પડે છે આમ થૂક થૂક કઈને કોનામાં શું ખબર પડે છે? હું ખબર પડે છે હારું હેડ કરીએ છીએ કોઈના બધું. જોડે બી ફ્રીમાં ટોપાટિયા કર્યા છે તો મારાથી ખરાબ કોઈ નહીં બના કહી દઉં. તમને ઘર નહીં ચલાવવાનું. આ પૈસાનો ઝાડ બાડ લાગ્યો છે તો બાપા લગાડીને જતા આઈન. તારું બાપા હું ના પોય કમાઈ આલ્યો હું એ કમાઈ આલે તે ઘર કઈ રીતે ચલાવું છું મારું મન જાણે છે. માણસને સેજે કદર કે વેલ્યુ કોઈ નહીં. આખો દિવસ ગોમમાં ફર કરે છે. જોયું મેં કીધું ને એટલામાં જતા રહ્યા. ખરેખર આ માણસ તો બુદ્ધિ પોકતી હોત તો હું થઈ જાત. એ ભગવાન ઈવન બુદ્ધિ આપી દે નકર મારું કોક કરી દો. રોમલાનો તારી બહેની આલી જઉં છું ભાઈ. બાલાજી ઓ ચી બાત જોશો? હિમનામ ડગલું નહીં ઊભું રહે તારે વાત સાચી તમારી પણ અમો નવો ધંધો સ્ટાર્ટઅપ કરે સીઝન થઈ જઈ. પણ મારી વાત તો હોભળો. ધંધો તમારો એક નંબરનો પણ પેલા રોમાના બહેની આલતા આવજો. લ્યો પકડો બરોબર. તમારો રોમલો જીવ ખાઈ જાય મારો. રૂપિયા પસા કર્યા છે અને? ટોપાના. તારે જેવું ટોપું એવા પૈસા તારે. એમનામ ઘણો ટોપો કરે ને ઘણોનો હુલ્લો ઉપાડે ને ઘણોનું સોણ ઉપાડીને બધું ઉપાડે. તે હવે આ જે પણ ટોપું કોઈનું કરો તો એના પૈસા લેવાના. પૈસો સિવાય ધંધો જ નહીં. ઝોમેટો ચાલુ કરી તું? ઝોમેટો કર કે બોમેટો કર, પૈસો સિવાય વાત જ નહીં. કોઈ પણ ટોપું હોય એક મસાલો ખોલે દે હાથ વાળો આલતા જીજો. એટલે હાથનો ગ્રાહક છું હું 7 રૂપિયા તો લાખ રૂપિયા ના થાય તાર. શાંતિ થાલ્યા. ઉભા તો રહો. મારે જવું છે ખેતર બાજુ. કેટલા થશે કયો? 50 રૂપિયા લીયો નક બૈણી બેસી ખયો. કશો વાંધો નહીં. બહેણી પહેલા આલીને આવો પછી ઘેર આવો અને પછી પચા લેતા છો બરોબર. હો મારું 3.5 કિલોમીટર એડવાન્સ થાય છે બૈણું આલવાનથી. વાત તો સાચી પણ મૂકો આ તો કદાચ જતા હો તો ચા પાણી કરાવી દો થાય. કશું સાપોણી મનવાળવાનો માં આ તો વાળો તો કશો વાંધો નહીં. મારું ખાડું જુઓ કે આજકાલ તો એમને મોમથી ટોપો કરતા હતા ને હવે 50 રૂપિયા. કશો વાંધો નહીં. એનો એમ કઈ 3 કિલોમીટર હાલું કોણ હેડી જાય ખરા તડકાનું. 50 તો 50. હાલો ગમે તે પણ આઈડિયા કોમ લાગી ગયો. શું થઈ ગયું આપણે છે? હા પૂછ. હો ભાઈ મારી વાત. હા ગમે તે પણ મારી પહેલી કમાણી છે અને એ મારા બહેરાના એટલા હા 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 300 રૂપિયા. 300 રૂપિયા હજુ જે તો 2 કલાક જ થયા છે અને 300 કમાઈ ગયો. ઓહો હો હો. આ તો જમ થતું તું ઘણા વર્ષે ને ઘણા ટેમ 300 રૂપિયા આયા ને. 300 ક્યાંથી આયા? તારો આઈડિયા કોમાં લીજો ટોપટીઓનો. ઓહો કદી છોડવાનો નહીં. જો પહેલું પેલા વિહાની જો હા. મને કે બહેની મેં કહો તમે કે 50 આપવા દે ભાઈ. હા તો ખોટ બની વાત. હા 150 રૂપિયા ચંપુબાની થી લીધા. હા છેલ્લા 200 ત્યાં 100 રૂપિયા આવતો તો અને પેલી કાળી કે
બાલાભાઈ આટલું સોનનું ટોકર ઉપાડીને મારું કેળા નાખતા હોય ને બી આમ જવાના તમે લાય કોની નોટ દબાય થઈને સોનું ગાબડું કર્યું. હું નથી કેતી હું તમને નથી કેતી આવી રીતે પૈસા લેવાનું ચાલુ કરો. આ જો ખાલી 2 કલાકના 300 રૂપિયા આવી છે. અમે એક ગલ્લો લાવી દે અને ગલ્લામાં રોજ બચત કરીને આ. મને તો એવું થાય છે મસ્ત તમારો ગલે લઈ દો મારો ગલે લઈ દો ને હો રૂપિયા રોજ નાખી દઉં ને એટલે ખાવાનું કાઢે હું કહેતી હતી થોડા પૈસા ભેગા થઈ જાય તો મને હાડી બાડી બધું લઈ આપજો તો થોડું ઘણું અને ક્યાંક ફરવા જઈશું આપણે હા સિટીમાં છે ને આઈસ્ક્રીમ ને બધું ખાવા જઈશું ઉધરો ના થાય હા મારે કી બાપડી સારું ભાઈ રાગી બસ ગાહેત ખાવાનું કાઢ સારું અને સટો ગોળ ખાતા ને જી પાડે. હા તમે ચિંતા ના કરો હું તમારા માટે શીરો બનાવી દઉં તાર શીરો શીરો નહીં જીન ગોળ ખાવું જાય એવું છે હારી હાડ બનાવી દઉં છું તાર ફટાફટ. અને ડુંગળીએ થોડી કાતર જેમાં લેબુ બેબુ નાખીને જો રૂપિયા કેવા મેઠા લાગે છે રૂપિયા એટલે ફટલીને નાઠ્યો તને મારી હાડી આમથી આમ ગોધાવતી હતી મને પણ હું એ જોતો નહીં તાને અમે ધંધો ઉપર ગયા હલો હા ભાઈ હા તમારે માલ આલવો કે નહીં આલવો પછી? અલ્યા ભાઈ માલ આલવો છે પણ તને ખબર તો છે કે હું હમણાં 3-4 દાડાથી બહાર નહીં નીકળતો ભાઈ. પણ નીકળો કોમ કરવું હોય ને માલ આલવો હોય તો પછી નીકળવું પડે. અલ્યા ભાઈ નીકળવાની ના નહીં પણ ગામમાં કોરે મોરે પોલીસનો બંદોબસ્ત છે કેવી ના નીકળું કે તમારે ના આલવો તો મોનો ના મારો બરોબર. મારે હું બીજી પાર્ટીની વાત કરું છું એ મને અલ્યા કે છે ભાઈ વાત સાચી તારી મારે ધંધો કરવાનો છે મારે માલ ના વેપાર થાય મને દુઃખ થાય પણ અત્યારે તું જોઉં તો કોઈ છોકરું આલવા આપવા છતાં પૈસા આલવા આપવા તૈયાર નહીં કે જો એક કામ કરો તમે રવા દો તમારાથી કોઈ નહીં થાય અને એક કામ કરો હું બીજી પાર્ટી તો બોટલો લઈ લઉં છું બરોબર. અલ્યા ના લે પણ મારી વાત ખબર પણ એ તો અમે ગમે તે હું આગુ પાછું ખાલી અડધો કલાક હા કહી જા આગુ પાછું કરીને મોકલાઈ દઉં ભાઈ હો. હા રોડો અડધો કલાક હા કહી જા હો. હા રોડ હું કુંડી થોડું ઘોસું છું અડધો કલાકમાં ના તો પછી હું બીજા વ્યવહાર ના ખાલી અડધો કલાક ઉપર આગુ પાછું હોય ને તો હું હાલત મોકલાઈ દઉં હે. હા બોલો પછાબા આવો બાલા બે કેવું ચાલે છે કયો ભાઈ હાલ તો થોડી મંદી ચાલે એવું ઓહો મેં એક ધંધો ચાલુ કર્યો તો મેં કીધું લાવો થઈને કહેતો જાઉં વળી પછાબાન તું વળી કેવો ધંધો ચાલુ કર્યો પાછો આજથી જ ચાલુ કર્યો છે એટલે પણ કેવો ધંધો ચાલુ કર્યો ધંધામાં એવું છે કે અમે મારા બેટા જોવો. દારૂનો જ નહીં ચાલુ કર્યો હા હા આમ તો ખરો ને વસ્તીનું આખા ગામનું હા 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 બધું કામ કરતો ટોપોટીઓ બીજું ત્રીજું હા વગર પૈસે કરતો પણ અમે પૈસા લઈને ટોપું કરવાનું ચોખવટ બંની વાત મારે ઘર સીધા સલાબવું એ વાત સાચી એટલે ટોપો કરવાનો ધંધો ચાલુ કર્યો ગમે તે તાર જે આલા માટલું આલો તાર હું તો મેં જાવ બીજા ગામ ના કોણ મને મેલ કાઢવો હોય તો ગયડામ ખણવું હોય તો મને કહેવાનું ના. હાથ પગ દબાવો તો માર દો પૈસા જોઉં ખાલી ઘેર હોજી 500-800 રૂપિયા બાયડી ના આલું એટલા ના મારું ટોપું કરે માથામાં જુઓ હોય ને માથામાં ઊંઘ ના આવતી હોય ને બાલા મોલા બંધ તો હું લાવું પૈસા જોઉં ભાઈ મારું ટોપું કરે બધાનું કરું હું તો કાળો સોર હોય ને એ ટોપું તો કરું પણ મોંઘું પડી જા કાઠું છે જે હોય મારે તો ટોપું જ કરવું છે પૈસા કેટલા બોલો 250 રૂપિયા લો 250 રૂપિયા પણ અભળો હા પછી એવું ના કહો કે વળી ગંજમાં કોથળો ઉપાડીને ગવાનો માથા કરીને લઈ જાઓ. નહીં ભાઈ ખાલી ગોમ જ જવાનું આપણે તો કશો વાંધો નહીં લાવ ફટફટ લે આ પકડ 200 રૂપિયા વળત તું આવું ને એટલે 50 રૂપિયા આલું પણ ખબર જે વસ્તુ આલું એ આપણે જે હોયથી હેડ ને તરત જ નાકામાં આપણે એક ટોકી આવશે અને એક ચકલી હશે એ જગ્યાએ એક ભાઈ ઊભો છે એને તારા વસ્તુ આલી એને આવતું રહેવાનું બરાબર કશો વાંધો નહીં મારે તો આલવું છે આલીને હું પાછો હા એથી કોઈ લાવવાનું હા બીજું હમ તો એક્સ્ટ્રા પૈસા થાય ચોખવટ કરવી હારી લે કાકા તો એથી પણ તારે ખાલી એટલો ઠેલો આ લેવાનો છે બીજું કોઈ કરવાનું નહીં હાચવીને લઈ જા હાચવીને અને રાગ ફટફટ જઈ અને આલીને આવતો રહે હો કશું હું 50 વાંધો રૂપિયા આલુ પછી હા મારા બેટાને બાલ્યો હાથમાં આવ્યો તે મેળ આવી ગયો ને કોઈ મારા બેટા 500 રૂપિયા આલે કોઈ દારૂ હાલવા જવા તૈયાર નતા કેટલાય દાડેથી ખબર પડી છે કે વહીથી કોક માલની હેરાફેરી થઈ ગઈ છે આજ પોલીસમાંથી હાદ એડ્રેસમાં આવ્યો એટલે ખબર તો પડે કે મારું ગુણ શું કર્યું છે શું નહીં અને જો કદાચ આજ હાથમાં આવી જાય ને તો સમજી લે કે એક પછી એક આખી આ ટીમ રહી ને ટીમની પૂરી કરી નાખું
શું ભાઈ આવો મજા મજા? હા હા આ કુંડી કહેવાય ને હા, આવી કુંડી જ કહેવાય. આ પોણી વાળી છે ખેતરમાં તે અહીંયા ઓટો મારવા માટે આવ્યો હતો. નક્કી પેલા ભાઈને પછાઈ કીધું ને અરે ભાઈ જ છે બાપલીભાઈ હા આપણે પેલા પછાભાઈ કીધું તું મને માલ આલવાનું પૈસા ભાઈ. તમે જ લેવા હતા ને થેલો અને પશુ પેલો બુટલેગર તો નહીં હોય? ના ના પેલા પૂછવા દે. હા આપણે કયા પૈસા ભા કહો છો? પેલા જે માથે બોટ. માથે હા 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 પાઘડી, ઓય ઓય હા ધોતી જબ્બો ઈ હોય મને આલ્યું તું કે ભાઈ મને એ કુંડિયા નિકન એક માણસ ઉભો હોય ને આટલું આલતા આવજે. એવું છે એમ ને? ના ના બરોબર મારે જ જોતું હતું એક પ્લેન હો. મારે મારી ફરજ હતી ભાઈ જે હોય આપણને તો ખબર બધું મને એવા સંસાર મારું બેટો આ તો બેગમાં દારૂ ભરેલો હશે. હા લાવો 50 રૂપિયા ટીપ આલો ભાઈ. 50 રૂપિયા નહીં, હવે તો 5000 લઈ જાજો. અરે વાહ હવે વાત કરા જોત કરા સારી વસ્તુ જ વાપરો છો હો. મારો હાડો પટલો ને સોબડું તોડી નાખાવ એવું કર્યું મેં દારૂ ભર્યો છે દારૂ કેટલા 50 રૂપિયા? પણ તમે 50 વગર ના જો ના જો તમે કેટલા ટાઈમથી આ બધી હેરાફેરી કરી છે? ભાઈ આજથી જ ચાલુ કર્યું છે મેં. એટલે આ ચાલુ કરવાને હું તો છેલ્લા ટોપટીઓ વસ્તીનો કરું છું. છેલ્લા એક 15 દાડેથી ભાઈ ઉભો રહું છું અને મને ખબર હતી કે માલ બધો વહીથી જ સપ્લાય થાય છે. ભાઈ શાકવડના પૈસામાં નીકળે હવે ભાઈ. ચા ખોડમાં વાળી જવા દે. આ માલ તું લાવી ચોથી હું તમને બતાવું નક્કી નહીં? નક્કી ખબર? મને તો તું બહુ હાચું બતાય ને તો તું બચી તો નહીં જોય પણ તારી સજા ઓછી કરવરાયો. શું કીધું? ઓભળ્યું નહીં? કોણ છે? હા કોણ છે? બોલે. પૈસો બુટલેગર પશો બુટલેગર ચોકડ મળશે. હું બાપા લઈ જવી નહીં હડો માલ હંગાથી માલ અંગાત લઈ હા ભલે આમ સીધો થઈને હેડવાનું તો એને કશું થયું જ નહીં. બરોબર કહેવાનું કે મહેમાન છે. શું કહેવાનું? મહેમાન છે લે હડો હડો હા પછી સીધા હડો બાર અરે તું કી હે ગઈ પછી ભાઈ તમારું જ નામ? અરે શું યાર આવો હાવ માલ વાના હંગા જ મેકલાવો છો. મેં ચાલ ઓરિજિનલ મંગાયો તો. અલ્યા કમ્પ્લેટ તો આલ્યું છે. શું કરી લે તું એ મેં કશું કર્યું નહીં તાના ડાયરેક્ટ આલી જ છે ઠેલું એમ નહીં માલ કમ્પ્લેટ છે યાર. આ તમે મોકલાય તે જ છે ને? આ નહીં કમ્પ્લેટ? અને આ બધો માલ તો તમારો જ છે ને? મારો માલ જ હોય તને ગામમાં કોઈની તાકાત નહીં આવો માલ વેચવાની. બરોબર બરોબર. પૈસા આપી દીધા? જે તને 15 વર્ષની પડવાની હતી ને એની જગ્યાએ તમે તારા 10 વર્ષ ઓછા થઈ જાય અને 10 વૈકડ વધારે લાગશે. મને જે 15 વર્ષની હતી ને 20 વર્ષની થઈ ગઈ. એટલે હું કોઈ ખબર ના પડી હતી. નહીં ખબર પડી ને હા. હડો પોલીસ થાણે અહીંયા ખબર પાડ્યો. કોણ છો તમે? કોણ છો એટલે? પણ સાહેબ હા. મારી વાત તો સાંભળો. મેં આજ જ કદી મધી ટોપાનો ધંધો ચાલુ કર્યો છે અમારે ત્યાં કોઈ એ મારા મને- ઘેર નહીં પૈસે ટકે બહુ મજા પોપા પોપાની તમે વાત છોડો નોબળો દોડવાની વાત ના કરતા હો. ના સમજી લેજો બે બેન તમને ભડાકે દે એવું. બુદ્ધિ વગર ના આમ જોઈ વિચારીને કોક ના હાલવાનું. તું પોલીસ સ્ટેશન પહોંચી ગયો ડાયરેક્ટ. પોલીસ સ્ટેશન નહીં કે બાપા તમે કીધું કે કુંડી ની આ ભાઈ હતા તેઓ ના લીધું પણ બન્યું મારા ઘેર હિસાબ નહીં આલો પડે હાલવો પડે. તમે ના અમે મને રાતી સપનું આવ્યું હતું કે હું જેલમાં જવાનો છું પણ તારો સંગ કર્યો કરમચંડાર તારા લીધે મારા જેલમાં જવું પડ્યું. લે હડો હવે હડો. સાહેબ એ સાહેબ બરોબર સોરી હેડો તો હેડો. સાહેબ 11 થાય 10 વર્ષ હતો ને આ તમે પૈસા મને હાથમાં આવ્યા ને 11 વર્ષ. હેડો તમારે કોઈ કરવું છે? ના સાહેબ લે હેડો વી તો તમારા હાથ જ છે. હેડો બરાબર.